આકોલીમાં પગાર કેન્દ્રીય શાળા ખાતે બાળ સાંસદ 2026ની ચૂંટણી યોજાઈ। કાંકરેજ તાલુકાના આકોલી ખાતે આવેલ પગાર કેન્દ્રીય શાળામાં 11 જુલાઈ 2026ના રોજ શાળાના આચાર્ય સુથાર રસિકભાઈ મફાભાઈની ઉપસ્થિતિમાં બાળ સાંસદની ચૂંટણી 2026નું આયોજન કરવામાં આવેલ। લોકશાહીના પાઠ શીખવવાના હેતુથી બાળકોને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પદ્ધતિસર રીતે આયોજન કરી સમગ્ર દેશમાં ભારતના દરેક રાજ્યમાં સંસદ સભ્યની ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય છે તે અંગે શાળાના બાળકો દ્વારા સંસદ સભ્યની ચૂંટણી કરવામાં આવી, જેમાં ચૂંટણી કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવું, ઉમેદવારી પત્ર ભરવા, ઉમેદવારી પત્રોની ચકાસણી કરવી તથા ઉમેદવારી પત્રો પરત ખેંચવા તથા લોકશાહી રીતે મતદાન પત્ર એટલે કે બેલેટ પેપર દ્વારા ચૂંટણીના મતદાનનું આયોજન કરવામાં આવ્યું। ચૂંટણીમાં કુલ 16 ઉમેદવારોએ ભાગ લીધો। ટોટલ 255 માંથી 242 મતદારોએ મતદાન કર્યું, જેમાં મહામંત્રી તરીકે વાઘેલા રાજવીરસિંહ સુરુભા, દેસાઈ શ્રદ્ધા દિનેશભાઈ વાઘેલા, તેજસ્વીબા સુરુભા વાઘેલા, હરપાલસિંહ જીલુભા વગેરે બાળકોએ જંગી બહુમતીથી વિજય મેળવ્યો। સામાજિક વિજ્ઞાન શિક્ષક રમેશભાઈ પંડ્યા સહિત શાળાના સ્ટાફ મિત્રો દ્વારા ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવામાં ખૂબ જ જહેમત ઉઠાવી અને માર્ગદર્શન પૂરું પાડ્યું। અહેવાલ અલ્પેશ ગોસ્વામી સાથે નટવકે પ્રજાપતિ થરા।